આરોગ્ય સાથે ચેડા થયા। નાળાના ગંદા પાણીમાં થાળી ધોવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા। વાઘોડિયાની નર્મદપુરા પ્રાથમિક સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। સરકારી સ્કૂલમાં પાણીની સુવિધાઓનો અભાવ હોવાનું જોવા મળ્યું છે। વડોદરામાં બાળકોનો દૂષિત પાણીમાં થાળી ધોતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વડોદરા વાઘોડિયાના નર્મદપુરા પ્રાથમિક શાળામાં સુવિધાઓનો અભાવ છે। જે પ્રાથમિક સુવિધા છે પાણીની તેનો અભાવ જોવા મળ્યો। પણ પાણી કોક જ વાર આવે છે ને લીસો દરરોજ જમીન અહીંયા જ ધોવાની એવું? હા, અમુક વાર પાણીથી ધોઈએ કારણ ટાંકીમાં ભરેલું હોય તો સાહેબને કીધું તમે? હા, સાહેબે કીધું છે અમુક વાર આવે પાણી। હા, એ ટ્યુબવેલ પાછું ખોદાય। બેટા એટલે બીમાર ના પડે? બીમાર પડે તો પછી પણ અમે તો આ ઘેર પાછી ગઈએ એમને બેટા જમીન ધોવો તો બી અહીંયા તો ના ધોવાય ને। કૃણાલ શર્મા અમારી સાથે જોડાયેલા છે। કૃણાલ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વાયરલ વિડીયો સામે આવી રહ્યો છે, નાનકડા માસૂમ વિદ્યાર્થીઓ નાળાના પાણીમાં થાળી ધોવા મજબૂર બન્યા છે, શું માહિતી? કિન્નરી, જે રીતે એક સ્થાનિક રાહદારીએ આ વિડીયો બનાવ્યો છે, વાયરલ કર્યો છે। વાઘોડિયાની આમોદર પાસેની નર્મદ પ્રાથમિક શાળા છે, જિલ્લા પંચાયત હસ્તકની આ સરકારી શાળા છે કે જ્યાં અવારનવાર પાણીની સમસ્યા છે તેવું વિદ્યાર્થીઓ આ વિડીયોમાં કહી રહ્યા છે। અને તેઓ જ્યારે જે સરકારી ભોજન આવતું હોય છે તે ભોજન આરોગ્ય બાદ પોતાની જે થાળીઓ હોય છે જે સાથે ઘરેથી લાવતા હોય છે તે આ ગટરના દૂષિત પાણીથી તેઓ ધોઈ રહ્યા છે। જોકે તેઓ કહે છે ઘરે જે છે પણ તેઓ ધોવે છે, પરંતુ આ દૂષિત પાણીથી એટલા માટે ધોવું પડે છે કે શાળામાં કેટલીક વાર પાણી નથી આવતું, તેના બાળકોના આરોગ્ય સાથે ચેડા તો છે જ, પરંતુ આ શાળામાં પણ પાણી પીવાનું સમયસર આવવું જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। જી, ધન્યવાદ કૃણાલ આ માહિતી માટે। ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ વિદ્યાર્થીઓના આરોગ્યની સાથે ચેડા થતા હોવાનું સામે આવી રહ્યું છે। ભોજન કર્યા બાદ જે થાળી છે તે ધોવા માટે થઈને ચોખ્ખું પાણી પણ નથી મળતું, પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી આ શાળાની અંદર। ત્યારે સવાલ થઈ રહ્યા છે કે વહીવટ કેવો ચાલી રહ્યો છે, તંત્ર શું કરી રહ્યું છે? શાળાની અંદર પાણીની સુવિધા ન હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતે આ શાળાની અંદર રહી શકે, કેવી રીતે ભણી શકે? આ પ્રાથમિક સુવિધાની વાત છે। પાણીની સુવિધા એ સૌથી પ્રાથમિક સુવિધા કહેવામાં આવે છે, ત્યારે પાણીની પણ સુવિધા આ શાળાની અંદર નથી। નર્મદપુરા પ્રાથમિક શાળાના આ જે વિડીયો સામે આવી રહ્યા છે, જે માસૂમ વિદ્યાર્થીઓ છે, નાનકડા વિદ્યાર્થીઓ છે, પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીઓ કે જેમને ભોજન આરોગ્યા બાદ આ ગંદા પાણીથી થાળી ધોવી પડે છે, ત્યારે તેમના આરોગ્યની સાથે કેટલા મોટા ચેડા થઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। જે નાનકડા વિદ્યાર્થીઓ જે છે તે નાળા સુધી જઈ પોતાની થાળીઓ આ નાળાના પાણીમાં પોતાના હાથ નાખીને જ્યારે ધોતા હોય તેમના આરોગ્યને કેટલું નુકસાન પહોંચી શકે છે, બીમારી પણ થઈ શકે છે, રોગચાળો પણ ફેલાઈ શકે છે। અને સ્કૂલના જે શિક્ષકો છે, જે આચાર્ય છે, તેમને આ બાળકોના સ્વાસ્થ્યની તો કોઈ પણ પ્રકારની ચિંતા હોય તેવું લાગી જ નથી રહ્યું। આ શિક્ષકો કે આચાર્ય જે છે, જે વહીવટી તંત્ર છે, તે કઈ રીતે આ રીતે નાળાના પાણીમાં થાળીઓ ધોવા માટેની મંજૂરી પણ આપી શકે તે સવાલ થઈ રહ્યો છે।